પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે પાટણમાં ₹17.70 કરોડના અટલ બિહારી વાજપેયી ટાઉન હોલનું ખાતમુહૂર્ત આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉન હોલ શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. મંત્રી સ્વરૂપજી ઠાકોર. પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગામી ઓળખ ઘટક અંતર્ગત TP1ના ફાઇનલ પ્લોટ નંબર 770 ખાતે અંદાજિત ₹17.70 કરોડના ખર્ચે ભારત અને સ્વ અટલ બિહારી વાજપેયી ટાઉન હોલના નિર્માણ કાર્ય માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી તથા રાજ્ય કક્ષાના મંત્રી ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિધિવત પૂજન અર્ચન કરી ટાઉન હોલના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી. શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટાઉન હોલ નિર્માણ પામ્યા બાદ પાટણ શહેરમાં સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ બનશે, જે શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉન હોલનું નિર્માણ થવું શહેરના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. અંદાજિત ₹17 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર આ ટાઉન હોલ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નામે ઓળખાશે, જે પાટણ નગરજનો માટે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું હતું કે આ ટાઉન હોલ ભવિષ્યમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે એક સજ્જ અને સુવિધાસભર કેન્દ્ર તરીકે ઉપયોગી સાબિત થશે. મંત્રી શ્રી વધુમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના પ્રભારી તરીકે તેઓ જિલ્લાની નાની મોટી સમસ્યાઓના નિરાકરણ અને વિકાસના કાર્યોને ગતિ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે અને પાટણના વિકાસ માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. તેમણે પાટણની જનતાને સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે વિકાસ યાત્રામાં સહભાગી થવા આહવાન કરતા જણાવ્યું હતું કે જન સહકારથી જ શહેરનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. અંતમાં મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પાટણના વિકાસના કાર્યો ક્યાંય અટકશે નહીં અને પ્રભારી તરીકે તેઓ હંમેશા જનતાની સેવા અને જિલ્લાના વિકાસ માટે સદૈવ ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી હિરેન ચૌહાણ, નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તેમજ સંગઠનના હોદ્દેદાર શ્રી તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજે પાટણ શહેર ખાતે અટલ ટાઉન હોલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમ ભારતીય જનતા પાર્ટીનું ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે વિકાસના કામો અવિરત ચાલુ રહે અને એ જ રીતે આજે પાટણ નગર ખાતે એક ભવ્ય અટલ હોલનું જે ખાતમુહૂર્ત કર્યું છે અને પાટણને એક મોટી ભેટ આપી છે. 17 કરોડથી પણ વધારે રકમનું આ મોટું એક હોલ થવા જઈ રહ્યો છે અને એની અંદર ઘણી બધી સુવિધાવાળું, અદ્યતન સુવિધાવાળું આ પાટણ ખાતે હોલનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એમાં સૌ સાથે મળી પાટણ નગરજનો, પાટણ જિલ્લા પ્રમુખ, પાટણ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને તમામ લોકો સાથે રહી અને આને ખૂબ સારી રીતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર આનું નિર્માણ પણ થઈ જશે અને લોકાર્પણ પણ થશે.